છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં રાજકીય પક્ષો એક્ટિવ થયા છે અને તેને કારણે જે સતત ક્યાંક ભાજપ હવે એક્શન મોડમાં આવ્યું હોય તેવું લાગે છે, કારણ કે આમ આદમી પાર્ટી વિસાવદરની બેઠકને લઈને ખૂબ જ સક્રિય છે અને તેને કારણે છેલ્લા કેટલાય દિવસથી આપના સિનિયર નેતાઓ ગુજરાતમાં છે. ગુજરાતના પ્રદેશ પ્રભારી દુર્ગેશ પાઠક પણ છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં છે અને દિલ્હીમાં તેમના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા છે. આજે મામલે પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. આ મુદ્દા પર ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રભારી દુર્ગેશ પાઠકે છેલ્લા 5 દિવસમાં સમગ્ર ગુજરાતમાં 50 જેટલી મિટિંગો કરી અને ગુજરાતના સંગઠનને મજબૂત બનાવવા માટે જબરદસ્ત પગલાં લીધા છે, જેનાથી ડરીને ભાજપે સહપ્રભારી દુર્ગેશ પાઠકને રોકવા માટે આજે તેમના પર સીબીઆઈની રેડ કરાવી છે. ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગયું છે તેમ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું. તમે જુઓ કે ભાજપ કેટલું ડરી ગયું છે. એને ખબર છે 30 વર્ષથી અત્યારે શાસનમાં હત્યાઓ, બેફામ લૂંટફાટ, ભાજપના નેતાઓના અત્યાચાર, ભાજપના નેતાઓના જે દીકરીઓ ઉપર બળાત્કારો કરીને, રેપો કરીને એને સરઘસો કઢાવવા, આથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અને ભાજપને ખબર છે કે હવે આમ આદમી પાર્ટી છે એમને હરાવી શકે છે, ડરાવી શકે છે, અને એટલા માટે ઉપર પણ આમ આદમી પાર્ટીને તોડવાની ખૂબ કોશિશ કરી. અરવિંદ કેજરીવાલથી માંડીને તમામ નેતાઓને જેલમાં નાખવાની કોશિશ કરી, કાંઈ મળ્યું નહીં. સીબીઆઈ, ઈડી અને સુપ્રીમ કોર્ટે કીધું કે સીબીઆઈ તોતાની જેમ, પારતું તોતાની જેમ, ચિંદ્રાના તોતાની જેમ કામ કરે છે. જે રીતે ગુજરાતમાં દિલ્હીની ચૂંટણી પછી દુર્ગેશ પાઠકજીએ સહપ્રભારી તરીકે ચાર્જ લીધો અને હજી 5 દિવસ થયા છે અને અંદાજે 50થી વધુ મિટિંગો કરી, એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું કે ગુજરાતની જનતાને જે ભાજપે અજગરની જેમ ભરડો લીધો છે. તમે જુઓ ને, ડરાવવાનું, ધમકાવવાનું, કોઈ વિપક્ષો એને ખરીદી લેવાનો, વિપક્ષને તોડી નાખવાનો, વિપક્ષને મજબૂત નહીં થવાનો. એટલે પ્રજા ઈચ્છે તોય ભાજપ છે એ પોતે સત્તા ઉપર કાયમી લે, કાયમી પ્રજાને લૂંટે ચારે બાજુથી. એ ભ્રષ્ટાચારમાં, બેરોજગારોને નોકરી ન આપે, લાઠીચાર્જ કરે, માતાબેન દીકરીઓને ઉપર અત્યાચારો કરે, એને મોંઘવારીમાં ડામી દે. આ સ્થિતિમાં જ્યારે ગુજરાતને છોડાવવા માટે દુર્ગેશ પાઠક અને ટીમ આવી છે ગુજરાતમાં, ત્યારે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર, કારણ કે ગયા વખતે પણ 14% વોટ 6 મહિનામાં મહેનત કરવાથી મળ્યા હતા અને 3 વર્ષ છે, ખબર છે કે સરકાર બનાવી લેશે, એટલે દુર્ગેશ પાઠક ઉપર ફરીથી સીબીઆઈની રેડ નાખી છે. આ ભાજપ કરી શું રહ્યું છે? તમારામાં તાકાત હોય તો તમારે ખરેખર ચીનને લાલ આંખ બતાવવી પડે, આપણે બીજા દેશો માટે લાલ આંખ બતાવવી પડે. આપણે સૌ પણ વિપક્ષ, શાસક પક્ષ ને વિપક્ષ, આપણે તો દેશને, રાજ્યને મોટું કરવાનું, આપણે લીટી મોટી કરવાની, જો સારું કરે છે ને આગળ કરવાના હોય. અને લોકશાહીમાં તમામને ચૂંટણી લડવાના અધિકાર છે. પણ એટલી ડરી ગઈ ભાજપ કે દુર્ગેશ પાઠક ઉપર અત્યારથી જ સીબીઆઈની રેડ કરી છે. એ આવે નહીં ગુજરાતમાં, એ ગુજરાતમાં મિટિંગો ન લે, ગુજરાતનું સંગઠનનું નિર્માણનું જે કામગીરી એમણે હાથ લીધી છે એ ન કરી શકે અને ગુજરાતની જનતાને ભાજપના ભરડામાંથી છોડાવી ન શકે, એટલા માટે ફરીથી રેડ નાખી છે. પણ ડરવાના નથી. ન આમ આદમી પાર્ટીના નેતા ડરશે, ન આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ડરશે. ને આ વખતે ગુજરાતની જનતા ખુદ તમને બગાડવા માટે તૈયાર છે. આ વખતે ગુજરાતની જનતા લડશે. આમ આદમી પાર્ટી તો બધી નિમિત્ત રહેવાની છે, પણ ગુજરાતની જનતા આ વખતે ભાજપના અત્યાચારથી, હવે થઈ ગયું 30 વર્ષથી તમે લૂંટો છો ને, મોંઘવારીમાં, બેરોજગારીમાં, પેપર ફોડવામાં, આ બધાથી ખેડૂતો પરેશાન, મહિલાઓ પરેશાન, યુવાનો પરેશાન. આ બધાનો બદલો છે ને જનતા પોતે લેશે રસ્તા ઉપર આવીને. એટલે તમે ગમે તેટલી ઈડી સીબીઆઈની રેડો કરી લ્યો, પણ આ વખતે ગુજરાતની જનતા પરિવર્તન લાવીને રહેશે, તમને બગાડીને રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.